અયોધ્યાની પ્રતિકૃતિ સમાન શ્રી રામધામનું નિર્માણ વાંકાનેરના ચડીલા ખાતે આકાર લેશે કેશોદના રઘુવંશીના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અયોધ્યાની પ્રતિકૃતિ સમાન શ્રી રામધામનું નિર્માણ વાંકાનેરના જાડીલા ખાતે આકાર લેશે કેશોદના રઘુવંશી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રામધામ જાડીલા મુકામે ભારતભર જ્યારે અયોધ્યા પછી બીજું એક સરખું પ્રભુ શ્રી રામચંદ્રજીનું મંદિર બનવા જઈ રહ્યું છે, ત્યારે રામ જન્મભૂમિ અયોધ્યાથી જેમ શ્રી રામધામ મંદિરના નિર્માણ માટે ગામે ગામ શ્રી ભગવાન અને શ્રી રામ નામની ઈંટ અને કળશ તથા માટી મોકલાવવામાં આવી હતી, જેનું પૂજન કરી ભૂમિપૂજન માટે મોકલાવવામાં આવશે। વેરાવળથી રાકેશ દેવાણી તેમજ અનિલ રાજ, ધર્મેન્દ્ર અઢિયા તેમજ રવિ સામાણી, રઘુભાઈ રૂપાલેલિયા ઈંટ અને કળશ વગેરે જલારામ મંદિરે કેશોદ ખાતે લઈને આવેલા, જેમાં નાની બાળાઓ દ્વારા સામયું કરી મંદિરમાં પધરાવવામાં આવ્યું હતું। આ તકે કેશોદના વિવિધ મંડળો, મહિલા મંડળની બહેનો તેમજ જલારામ મંદિરના ટ્રસ્ટીઓ, કેશોદ શહેર ભાજપ મંત્રી જતીનભાઈ સોઢા તેમજ ભાજપ પેજ પ્રમુખ દિનેશભાઈ કાનાબાર ખાસ હાજર રહ્યા હતા। ભૂમિપૂજન તેમજ કળશ યાત્રા અને 108 કુંડી હવન યજ્ઞમાં તારીખ 16 થી 19 ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા કેશોદના લોકોને નિમંત્રણ આપવા માટે શ્રી રામ ધામ સમિતિના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી રામધામ, જય શ્રી રામ। અમને શ્રી રામધામ સમિતિ જે આપણું જાડીલા મુકામે અયોધ્યા જેવી પ્રતિકૃતિ ધરાવતું, સમગ્ર ભારતભરમાં અયોધ્યા જેવી પ્રતિમા ધરાવતું બીજું એક મોટું મંદિરનું રામધામનું નિર્માણ છે, જીતુભાઈ સોમાણીની ટેકના લીધે જે નિર્માણ થવા જઈ રહ્યું છે, એ રામધામ સમિતિ વતી આજે અમે કેશોદ મહાજન, કેશોદ લોહાણા મહિલા મંડળ, કેશોદ લોહાણા યુવક મંડળ, કેશોદ જલારામ મંદિર ટ્રસ્ટ ખાતે આજે બહોળી સંખ્યામાં કેશોદના મહાજનના લોકો, ટ્રસ્ટના લોકો, યુવક મંડળના અને મહિલા મંડળના લોકોની સાથે અમે આમંત્રણ લેવા જે આવ્યા છે। અમે આ રામધામ સમિતિમાં જીતુભાઈ સોમાણી અને રામધામ સમિતિએ હૃદય અને ભાવપૂર્વક આપ સૌ કેશોદવાસી, સૌ રઘુવંશીઓને આપણું રામધામ એટલે કે રામધામ કોઈ જીતુભાઈ સોમાણી કે રામધામ સમિતિનું નથી, તમારું, મારું, આપણું સૌનું રામધામનું સર્વ પ્રભુ શ્રી રામચંદ્રજીનું રામધામનું નિર્માણનું કાર્ય આરંભવાનું છે। જીતુભાઈ સોમાણીને એમાં પારણા પણ કરાવવાના છે। જીતુભાઈ સોમાણીએ રામધામ બનવા માટેની ટેક લીધી હતી કે જ્યાં સુધી રામધામનું નિર્માણ કાર્ય નહીં થાય ત્યાં સુધી અમે અન્ન નહીં લઉં, અને અન્ન તો ઠીક પણ સાબુદાણા પણ લેતા નથી। તો આજે આપણે આવતી 16 ફેબ્રુઆરીથી લઈ અને 19 તારીખ સુધી, 16 તારીખે કળશ યાત્રા છે, જલ કળશ યાત્રા, બહોળી સંખ્યામાં વિશાળ જનમેદની જળ કળશ યાત્રા સાથેની રેલી છે। 17, 18 અને 19 એમ સંતો મહંતોની હાજરીમાં જીતુભાઈના આ 4 દિવસની અંદર પારણા પણ કરવાનું છે, ભૂમિપૂજન પણ છે, અને રામધામનું કાર્ય, મંદિરનું નિર્માણ કાર્ય આરંભી દેવાનું છે, અને જીતુભાઈના સાધુ મંતોની સાથે પારણા કરવાનું છે। અમે વેરાવળથી હું રાકેશ દેવાણી, રવિભાઈ સામાણી, ધર્મેન્દ્રભાઈ અઢિયા, અનીશભાઈ રાજ અને રઘુભાઈ રૂપારેલિયા અમે નજીકના મહાજનોની જવાબદારી જે અમને સોંપવામાં આવી હતી રામધામ સમિતિ વતી, એના ભાગરૂપે અને કર્તવ્ય સમજી, ફરજ સમજી આજરોજ કેશોદ મુકામે અમે આમંત્રણ પાઠવવા રૂબરૂ હૃદય અને ભાવપૂર્વક સાથે પધાર્યા।